ઓમ ગણેશ હર હર મહાદેવ। જો તમારા પિતૃઓ અતૃપ્ત છે, જો તમે પિતૃદોષના કારણે પીડિત છો અને જો કદાચ, કેમ કે ઘણા અનુભવ અમે જોયેલા છે કે ક્યારેક અમુક પેઢીઓમાં પૂર્વજો વિશે કંઈ ખબર જ નથી, તો એના લીધે પણ એ લોકો ઘણા પીડાઈ રહ્યા છે। તો જો તમારે તમારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે, પિતૃદોષમાંથી ક્યાંક ને ક્યાંક થોડી રાહત જોઈએ છે, પિતરોને ખાસ કરીને જે પિતૃઓ પીડાઈ રહ્યા છે એમને મુક્ત કરવા છે, તો એના માટે આજે 11-27 તારીખ સોમવારે છે મોહિની લક્ષ્મી નારાયણ એકાદશી જેને કહેવાય છે, એ સૌથી ઉત્તમ ને શ્રેષ્ઠ રહેશે અને એનું પ્રમાણ ધર્મ પુરાણમાં આપેલું છે। મેં તમને એક વિડીયોમાં શ્રવણ પણ કરાવી દીધું છે। પણ મોટો પ્રશ્ન એ છે કે આ 11 કરવી કેવી રીતે? સાબુદાણા, મોરિયો, રાજગરા, ફરારી ચેવડો, ફરારી ઢોસા, ફરારી પીઝા, ફરારી પાણીપુરી, આ બધું ખાઈને કરવું કે પછી કેવી રીતે કરવું? આજે એ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ એકાદશીની શરૂઆત તમારે આગલે દિવસ દશમીથી કરવાની રહેશે અને અહીંયા હું વાત કરું છું દશમી યુક્ત એકાદશી વ્રત વિશે નહીં, પણ દરેક એકાદશીનો આ નિયમ છે કે હંમેશા આગલે દિવસ એટલે દશમીથી જ તમારે ભૂમિશયન છે, સાત્વિક ભોજન, આ નિયમો લઈ અને શરીરને થોડું એકાદશી વ્રત કરવા માટે તૈયાર કરવાનું હોય છે, એ અર્થમાં હું કહું છું, અન્ય અર્થમાં નહીં લેતા। તો દશમીએ સાત્વિક ભોજન કરવું, રાત્રે ભૂમિશયન આદિ કરવું, પછી બીજા દિવસે જ્યારે સવારે તમે ઉઠો અને તમારું નિત્ય પૂજાપાઠ આદિ પરિપૂર્ણ કરો, એ પછી ભગવાન શાલિગ્રામ આગળ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ હોય તો એમની આગળ બેસી અને એક માનસિક સંકલ્પ લેવાનો કે હે પ્રભુ મધુસૂદન માધવ, હું મારા પિતૃઓના ઉદ્ધાર માટે, કદાચ મારા કોઈ પાછલી ઘણી પેઢીઓમાં કોઈ પિતૃઓ જો નરકમાં પીડાઈ રહેલા હોય, કોઈ મારા ઘરમાં આકસ્મિક રીતે મૃત્યુ પામેલા પિતૃઓ હોય કે પૂર્વજ હોય, તો એમનો ઉદ્ધાર થાય એના માટે આજે હું આ 11 કરીશ, યથાશક્તિ એનો તમે સ્વીકાર કરજો। આવો સંકલ્પ કર્યો। એ સંકલ્પ કર્યા પછી શું કરવાનું? તો તમારી પાસે શાલિગ્રામ ભગવાન છે કે ભગવાન વિષ્ણુ કે એમનું કોઈ પણ સ્વરૂપ તમારી પાસે છે તો એક દીવો ગાય માતાના ઘીનો પહેલા એક પ્રજ્વલિત કરી દેજો। એ દીવો પ્રજ્વલિત કર્યો, એના પછી તમારે શું કરવાનું છે કે એક વાસણ કે પાત્રમાં શાલિગ્રામ ભગવાન કે ભગવાન હરિ નારાયણ કે એમના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાની। કેવી રીતે? તો શંખમાં જળ કે દૂધ લેવાનું અને પછી એ શંખ વડે ભગવાન શ્રી શાલિગ્રામ અને હરિ ઉપર અભિષેક કરવાનો, અને અભિષેક કરતા સમય બીજું કંઈ વિશેષ નહીં, માધવ 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 મધુસૂદન મધુસૂદન મધુસૂદન, આ રીતે બોલતા બોલતા અભિષેક કરવાનો। અભિષેક કર્યા પછી જો તમે શાલિગ્રામ ભગવાન ઉપર જળથી અભિષેક કર્યો છે તો એ તમે ચરણામૃત તરીકે ગ્રહણ કરી શકો છો, અને દૂધથી અભિષેક કર્યો છે તો પણ તમે ગ્રહણ કરી શકો, ને પછી એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું। પછી શું? તો શાલિગ્રામ ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, સ્નાન કરાવ્યા પછી પાછા મંદિરમાં કે જે પાત્ર હોય એમાં બેસાડી દેવાના। પછી એમને ગોપી ચંદન હોય કે ચંદન છે કે કંકુથી ચાંદલો કરવો, ચાંદલો કરતા સમયે શું બોલવાનું? માધવ મધુસૂદન। પછી સફેદ તલ ચડાવવાના, શું બોલવાનું? માધવ મધુસૂદન। પછી ફૂલ ચડાવવાના કે ફૂલની માળા પહેરવાની, શું બોલવાનું? માધવ મધુસૂદન। આ બધું થઈ ગયું। એના પછી તુલસી પત્ર જો પહેલેથી તમારી પાસે હોય અથવા તુલસીજીનો પાવડર હોય, એ દિવસે તુલસી જે છે એ ચૂંટવા નહીં, એટલે કે એનું ચયન ના કરવું, તોડવા નહીં, પણ તમારી પાસે પહેલેથી હોય તો પછી એ તમે ચડાવી શકો, એની જાતે જે નીચે ખરી ગયેલા હોય। ના હોય તો તુલસીજીનો પાવડર, અને પછી કશું ના હોય તો માનસિક રીતે તુલસી અર્પણ કરી અને શું બોલવાનું? માધવ મધુસૂદન। હવે આ બધું થઈ ગયું। એના પછી ફરીથી બીજો એક દીવો પ્રજ્વલિત કરો, ગાય માતાના ઘીનો, ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલશે। આ વિશેષ દીવો છે ભગવાન શ્રી માધવ મધુસૂદન માટે। એ દીવો પ્રજ્વલિત કરી હાથમાં લેવાનો અને પછી કહેવાનું કે હે પ્રભુ માધવ મધુસૂદન શ્રી હરિ, આ હું દીવો તમને અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરજો। પછી એ દીવો ભગવાન આગળ મૂકી દો। એ દીવો કર્યા પછી ધૂપ અર્પણ કરવાનો ભગવાનને, એટલે કે ધૂપ જે છે એ કોઈ પણ સારો સુગંધિત ધૂપ હોય એ ભગવાનને અર્પણ કરજો। અને એના પછી ભગવાન આગળ કોઈ પણ પ્રસાદ એટલે ખાસ કરીને ફળનો અથવા તો સૂકા મેવાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો, અને આ બધી વખતે એક જ માધવ મધુસૂદન બોલવું। અર્પણ કરી દીધું। એના પછી
તમે ચાહો તો આરતી બધું કરી શકો છો, કર્પૂર ગૌરમ કે જય જગદીશ હરે, એ તમારી રીતે તમે કરી શકો. નહીં તો ભગવાનને આટલું કરી અને પછી તમારું જે કંઈ કામકાજ હોય કે વ્યાપારી હોય તો વ્યાપાર માટે નીકળો, કે તમે જે કંઈ તમારું કામ હોય, સ્કૂલ કોલેજ જતા હોય જવાનું, પણ આખો દિવસ મનમાં શું સ્મરણ કરવું? માધવ 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 માધવ, કે મધુસૂદન મધુસૂદન મધુસૂદન, આ નામ સ્મરણ આખો દિવસ કરતા રહેવાનું. પછી જ્યારે તમે ઘરે પાછા આવો તમારું કામકાજ કરીને, તમે ઘરે હોય તો ચિંતા નથી, પણ કદાચ તમે પાછા આવો તો પછી ફરીથી સ્નાન કરવાનું. સ્નાન કરી ભગવાન આગળ ફરીથી એક દીપદાન કરવાનું, જે રીતે સવારે કર્યું હોય. અને એ કર્યા પછી શું કહ્યું છે કે આ એકાદશીએ જે માણસ જાગરણ કરે ને એના હજારો કરોડો વર્ષના પૂર્વજો જો કોઈ અવગત ગયા હોય ને એ મોક્ષ પામે. તો જો બને તો આખી રાતે જાગરણ કરો. કદાચ આખી રાત ના થાય તો જેટલું જાગી શકાય એટલું જાગજો. અને એ જાગતા સમયે એવું નથી કે આપણે પિક્ચર મૂવી સિરિયલ જોઈને જાગરણ કરવી, પણ શું ભગવાનની કથા સાંભળો, ભગવાનની કથા વાંચો. તમે ચાહો તો રાત્રે સત્યનારાયણના 5 અધ્યાય વાંચી નાખો. તમે ચાહો તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરો. માધવ અને મધુસૂદનને મંત્ર સ્વરૂપે જપવા હોય તો ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, આ રીતે તમે જપી શકો છો. તમારા ઈષ્ટ દેવતા હોય એનો મંત્ર જાપ સૂત્ર પાઠ આદિ કરો. નારાયણ કવચના પાઠ કરો. આ રીતે તમે જાગરણ કરી શકો. હવે એ થઈ ગયા પછી બીજા દિવસે એટલે કે સવારે 12 હશે, સેમ સવારે ઉઠવાનું. એ જ રીતે બ્રહ્મ મુહૂર્ત આદિમાં તમારું નિત્ય પૂજા પાઠ આદિ પરિપૂર્ણ કરી લો. પછી ભગવાન પાસે ક્ષમા યાચના કરતા ભગવાનને તમે જે આગલા દિવસે એકાદશી કરી છે, મોહિની લક્ષ્મીનારાયણ એકાદશી, એ ભગવાનને અર્પિત કરી દેવાની. કેવી રીતે? તો હે ભગવાન, મેં જે ગઈકાલે એકાદશીનું વ્રત કર્યું હતું એ તમે સ્વીકાર કરો અને મારા પિતૃઓનો પૂર્વજોનો ઉદ્ધાર કરો અને અમને દરેક પ્રકારના દોષમાંથી મુક્ત કરજો. હવે આ રીતે આખી એકાદશી કરવી. હવે વાત કરીએ કે એકાદશીના દિવસે પછી આપણે ખાવું શું? તો એકાદશીના દિવસે ફક્ત ફળાહાર જ કરવો. અને એટલે જ એને ફળાહાર કહેવાય. એ તો આપણે ફળાહારને ફરાળી બનાવી દીધો છે અને ફળાહારમાંથી ફળને કાઢી મૂક્યા અને સાબુદાણા, રાજગરો, મોરિયો, શ્રીખંડ, રસ, આઈસ્ક્રીમ ને આ ને બટાકા ને સિંગોડા બધું નાખ્યું છે. બાકી એ ખવાય નહીં. એકાદશીએ અન્ન ના ખવાય, એનો તો ત્યાગ જ કરવાનો. પણ જે સ્વસ્થ છે, જે લોકો પ્રોપર વ્રત કરવા માંગતા હોય એ લોકોએ આખો દિવસ ખાલી ફળનો જ આહાર કરવો, એટલે ફળાહાર કહેવાય. હવે વાત રહી કે આ સિંગોડાના લોટનું કે આ છે તે છે, તો એને નક્તભોજ કહેવાય છે. એ નક્તભોજ તમે એક સમય જો કરવા માંગતા હોય તો સૂર્યાસ્તના 24 મિનિટ પહેલાં અથવા તો સૂર્યાસ્તના 24 મિનિટ પછી અથવા તો સૂર્યાસ્તની આસપાસનો જે 1 કલાક હોય ને એમાં તમે ભોજન કરી શકો. પણ એવું નથી કે પેટ ભરીને ખાવું આખા દિવસનું, એ રીતે નહીં. જે લોકો અસ્વસ્થ છે, બીમાર છે ને કદાચ એ લોકો બીમાર હોય એટલે આ બધા નીતિ નિયમનું પાલન ના કરી શકે, તો એ લોકો આ કદાચ બધું ખાઈને 11 કરવા માંગે તો કરો, કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ જે ગર્ભવતી બહેનો છે તો એ લોકોને પણ કોઈ નીતિ નિયમ આમ તો લાગુ પડતા જ નથી, છતાં પણ એમની ઈચ્છા હોય કે અમારે અનાજ નથી ખાવું ને એની જગ્યાએ આ બધું તમે ખાઓ ને તો ચાલે. પણ જે સ્વસ્થ છે, જે યંગ છે, જે લોકો વ્રત કરવા માંગે છે તો એ તો એક દિવસ ફળાહાર ઉપર રહી જ શકે. તો એ રીતે ફળાહાર કરવો, ફરારી ના કરવો. એટલે આ નિયમ. બીજા નંબરમાં નાના બાળકોને કોઈ નિયમ લાગુ નથી પડતો. પછી જે ગર્ભવતી બહેનો મહિલાઓ છે એમને પણ કોઈ નિયમ લાગુ નથી પડતો. જે બીમાર લોકો છે એમને પણ કોઈ નિયમ લાગુ નથી પડતો. જે અસ્વસ્થ છે અને જે ઘણા ઉંમરવાળા છે એમને પણ નિયમ લાગુ નથી પડતો. ને એટલે નિયમ લાગુ ના પડે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધ્યમ, શરીર સારું હશે તો ધર્મને સાચવીશું અથવા સચવાશે. તો જબરજસ્તી પછી આપણે 11ના નામે પછી બીજું આખો દિવસ ખા કરીએ અને પછી એમ કહીએ 11 કરી, તો એ રીતે ના પડે 11. એટલે જો તમે આ પ્રોપર 11 કરશો તો આપણા કથાઓના પ્રમાણે પિતૃઓ પોતે જ પ્રસન્ન થઈને એ કથામાં કહે છે જે કોઈ મનુષ્ય આ એકાદશી, દ્વાદશી આદિ જે કંઈ બધી મહત્વપૂર્ણ તિથિઓ છે ને એમાં આ એકાદશીનું વ્રત કરે છે, રાત્રે જાગરણ કરે છે, માધવ મધુસૂદનનું સ્મરણ કરે છે, તો એના પૂર્વજો જે છે એ અમારી જેમ જ સદગતિને પ્રાપ્ત થાય છે. તો આ રીતે જો તમે પ્રોપર એકાદશીનું વ્રત કરશો તો તમારા પૂર્વજોનો ઉદ્ધાર થશે. આ હતું મહત્વ. જો તમને આ સત્સંગ ગમ્યો હોય, વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોઈક તમારા એવા મંતવ્ય હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, માધવ મધુસૂદન.